આ ખાસ લઈ જવાનું છે મોટા મોટી બે જરૂર પડવાની છે જા ધાન નાખી કઠોળામાં તો ભાઈ જોવો છો ને જો अब रिक्शा भाई माल भरा हो गया देखो मिल गए हैं हमने तो 2 की बात कही थी पर 3 मिले हैं भाई आम 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 करवानी है जोरदार मजा आवे आप कहूँ डूंगी धक्का मारवानी। राम राम जय माताजी डायरा ने तो आज फरी एक बार तमारो भाई एक नવો વિડિયો લઈને આવી ગયા છે ને નવો વ્લોગ તો આજે આપણે થંબનેલ જોઈને તો સમજી ગયા છો કે ભાઈ આજ ફરવા જાય છે એવું છે બધું તો એકદમ સાચી વાત છે ફરવા જાય છે ને થોડાક નવરા થઈ ગયા ચીકુમાં છે થોડું થોડું કામ છે ને બેસિક કરી નાખવાનું હોય તો અટાણે હું શું કરતો તો ખબર છે ભાઈ શું દેખાય છે ચીકુ ભરવાનું કામ આવે ઘરે હાલતું જો આપણે જા ચીકુ ભરાઈને જો રિક્ષા ભરાઈ ગઈ પેલા જ છે ને આને ભાઈ મેંગે વંટલી મૂકવા જવા જો હે ત્યારબાદ આપણે જવાનું છે હવે આ ખાસ લઈ જવાનું છે મોટા મોટી બે જરૂર પડવાની છે જા ધાન નાખી કઠોળામાં રેડી હવે આપણે નીકળી જઈએ કારણ કે જવું જો હે ને ભાઈ વસ્તુ લેવા જાવી છે હાલો તો બાસ્તા હબ્બો ઉતાર નાખી એ ભાઈ તમારે સમજો મળો લાલા હરખું લગતા હોય તમે હા તો આપણે ભાઈ બહાર જવાની વાત હતી બહાર જવાની વાત ક્યાં હતી જુનાગઢ જવાની વાત જુનાગઢ આપણે શું લેવા જવાનું છે ખબર હે આપણે ભાઈ ડેલાનું કામ કરવા જવાનું છે કારણ કે આપણે ડેલો ભાઈ બહુ મોટો બનાવવાનો છે તો એ માલ લેવા મારે જવાનું છે તો ભાઈ આપણે કેળા હેલે જતા પણ અહીંયા બોર્ડ આમ જોવો તો ભાઈ જુનાગઢ આમ બતાવે ભાઈ એ બાજુ તો શાહપુર છે ફાઇનલી મિત્રો આપણે બોટની ભાઈ સંખ્યા તમને ખબર પડી ગઈ છે કારણ કે મેપમાં જોઈને તો ભાઈ એને મેપમાં ગૂગલમાં થોડું સર્ચ કર્યું ને બોટનું તો એ હેઠે ફૂલ હેઠેથી આમ જવાનું કહે છે તો રેડી તો ફૂલ હેઠેથી આમ જવાનું છે પછી આમ સીધું જવાનું છે જુનાગઢ ભાઈ આપણે જે માલ લેવાનો હતો ને ભાઈ જગ્યા બહુ પાછળ થઈ ગઈ કારણ કે ફોન કરીને પાછું પૂછવું પડ્યું કે જગ્યા ક્યાં છે ભાઈ દુકાન નામ શું છે ને ભાઈ આવું ભાઈ નાના માણા બહુ થતું હોય કારણ કે હવે રિક્ષા છે ને પાછી વાળી નામ જવું જોઈએ હવે તો ભાઈ જોવો છો ને જો આ રિક્ષા ભાઈ માલ ભરાવો ભાઈ કારણ કે હે ને ઓલો એડ્રેસ આપ્યો હતો ને એડ્રેસ ભાઈ દુકાન બંધ હતી ને ભાઈ નવી દુકાન પહોંચી પડી મારે રેડી તો માલ જો ભરાય છે પછી ત્યારબાદ નીકળવાનું છે પાછું વંટલી તરફ રેડી ફેમિલી હાથ જોવો તો કારા કારા થઈ ગયા ભાઈ કેમ થઈ ગયા જા ઉતારવામાં થઈ ગયા જા સડી છે ને ભાઈ એ ભાઈ ફૂલે ફૂલ ઓઇલ વાળી છે એટલે આ દુકાને જો માલ ઉતારી દીધો છે આપણે તો હવે નીકળવું છે ઘરે આપણી ફોર્ચ્યુનર ઠેકી ત્યારને નીકળી જઈએ બહુ 3 hours later હા તો મિત્રો આપણે જો જુનાગઢ છે વંટલી પછી ઓલું બધું ઉતાર્યો આપણે માલ સંભાળ ભાઈ ડેલાનો ભાઈ ત્યાં તો ભાઈ કારણ કે ભાઈ દુકાનવાળા ભાઈ હાજરમાં નતા એટલે હે ને આપણે અહીંથી ઉતારવો પડ્યો ખબર છે ને પછી આપણે નીકળી ગયા હતા આપણી રિક્ષા લઈને પછી ગામમાં આવીને પછી ગામમાં આપણે કેવા પૂગ્યા 1 વાગે પૂગ્યા તો ગામમાં પછી થોડુંક જમણવાર હતું તો પછી ગાયક આપણે ચીન બીન કાંઈ લીધો નહીં ને હબો છે ને ભાઈ હાથ પગ ધોઈને જમવા આવી ગયા તો હબાવનું ખાઈ એક ભાઈ નીંદડી મારી એક જોરદાર ની ભાઈ 4-5 વાગ્યાની તો અટાણે જો નીંદડી કરીને આવ્યા છે ક્યાં ભાઈ જીરી આવ્યા છે કારણ કે ભાઈ જીરું ભાઈ આટો મારવો પડે ને નવરાઈ છે તો ભાઈ આટો મારી જાય નકર છે ને ચીકુનું કામ હાલતો ને એટલે વિપુલ આવતો અહીં દવા છાંટવાનું હોય ને એટલે જમીન તો ભાઈ એક જોરદાર ની ભાઈ ઝબકી મારી છે ને કે વાત તો જવા દે હજી આખું નીંદર દેખાય છે નો જ દેખાતી હોય ને ભાઈ કારણ કે ભાઈ આખું ધોઈને આવ્યા છે મોટું બધું ધોઈને આવ્યા એમને થોડા કઈ હાઈલા આવી હબાવનો આટો માર્યો છે જીરામાં ફરતે સેઠે ગાડી કારણ કે વાં આખી બહુ રાખી છે કારણ કે સેઢો આખો સેઢો આટો મારશે ને તો લગભગ અંધારું જેવું થઈ જશે તમને મજા નહીં આવતી કારણ કે દી પાછળ છે ને વ્યૂ ભાઈ કારો આપણો આવતો હોય છે ખબર નથી કેવો આવતો તો ફેમિલી આપણે જ્યારે ભાઈ આપણે જીરું હતું બહુ લીલું આવડું અટાણે ભાઈ દાણા પાકમાં આવી ગયો કારણ કે ભાઈ આ જીરાને આપણે બહુ વખાણ કર્યા ભાઈ આ જીરું ટોપના પેટનું છે એકદમ મસ્ત છે હજી પણ એવું ને એવું છે પણ આપણું કંઈ જેમ તેમ નથી એવું જ છે કાંઈ ઘટે નહીં ફાઇનલી ભાઈ આપણે હમણાં ભાઈ છે ને કીધું ને ઘઉં ને ભાઈ સીન નથી લીધો જોવા તો અને ઘઉંની ભાઈ બેસ્ટ ભાઈ મસ્તીનું થઈ ગયું દાણા બાણા નહીં છે લાભે પડવા આવ્યા છે જો રેડી અહીં થવા આવી છે તમારા ભાઈ હવે ભાઈ હબકાવે છે કારણ કે ભાઈ બહુ જાજુ મોડું થઈ જાય ને એ ભાઈ તમારા ભાઈને પસંદ નથી તો ભાઈ હબાવના નીકળી કારણ કે ભાઈ અહીંયા આપણે કીધું ને આવ્યા નથી 1-2 ચડી જાય ને તમારા ભાઈને ભૂખ મટી જાય ભૂખાવડો લાગે દેખો મિલ ગए हैं हमने तो 2 की बात कही थी पर 3 मिले हैं जब भी देता है ऊपर वाला सफर फाड़ के देता है आपने भाई महंगा तभी है मेળા થાય એ બધી ઉપર વાળાના હાથમાં છે પણ હજી હબાવને સાહજ છે પણ જો કાલ છે ને ભાઈ આવીશું ને જીરું દવા છાંટવા ખાવા થાય પેટ પૂજા કરવા જો ભાઈ ઘઉંમાં કેટલું પાણી ઇમ્પોર્ટન્ટ હોય જો આ બધે ઘઉં ને છે ને પાણી આપણે જોરદારનું પાયું છે જો કેટલું પાણી છે ને આ ઘઉં ને જો આ કારણ કે ભાઈ છે ને આમ આગળ પાણી નથી જતું ને એટલે આ ઘઉં જો બાઠિયા રહી ગયા અને પાણી ન જડે ને તો એવું થઈ જાય હું આમાં હું કામ હાઈલો જાઉં છું ખબર છે કારણ કે ભાઈ આ આપણી પૈસાની ભાઈ આપણે મનપસંદ વાત છે એટલે હાઈલા જાય છે કારણ કે ભાઈ આપણી મનપસંદ વાત છે
પછી આમ કરવાની છે ને જોરદાર મજા આવે આમ ઘઉં ડુંગીને ધક્કા મારવાની. ફેમિલી તમે જોયું આમાં કંઈ નિરીક્ષણ કર્યું કંઈ આમ નોટિસ કર્યું ઘઉં જોવો કેટલે આવે આપણે કરીને હારવાર આવે કેક તો ભાઈ એટલે લઈ ભૂગી જઈએ છીએ હબાવ ના હોય જાઓ ભાઈ. અચ્છા ફેમિલી હું તમને આ વિડીયો પૂરો કરી દઉં કારણ કે હું છે ને જઈ આવું ને તમને આ સીન તો બતાવું છું કારણ કે ઓલો હબાવનો ઓલો વરસાદ નહોતો પડી ગયો ખબર હોય તો ઠીકનો એ છે ને આ વ્યૂ તમને બતાવતો ભૂલી જ જાઓ કારણ કે એ વરસાદ પડ્યો ને એના કારણે ભાઈ છે ને આ પસાટ બહુ જાજો નુકસાન આપણે જીરામાં થયું છે. જોવો છો ને રાવા પડી ગયા કારણ કે હવે ને આમાં પાણી કેટલું પીડ્યું ખબર છે ને ભાઈ હજી કોઈ પાણી ન જોયું હોય ને તો ભાઈ હેઠે આપણે વિડીયો પડ્યા છે હેઠે જોતા આવી જાઓ ભાઈ વરસાદના જોવો તો આ ભાઈ જીરા ઉપર છે ને એને ઠીકની મજા આવે છે કારણ કે છે ને ધોઈડા જાય એટલામાં તો આ બધું ભાઈ જોઈને બાખરીને ભાઈ ડિસાઈડ કર્યું છે આપણે કારણ કે હાઈન થઈ ગઈ ને તો વ્લોગ પૂરો કરવો પડે ને ભાઈ. હા તો ફેમિલી વ્લોગ આપણે પૂરો કરી નાખી હાલો આવી જાઓ મળી જાઓ નવા વ્લોગમાં ભાઈ તાવથી ભાઈ છે ને નવા વ્લોગમાં ભાઈ તમારે હબો મને જોવો હોય ને આપણો વિડીયો જોવો એટલે મને ને આપણો વિડીયો જોવો હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી જાવ ને ઓલ ઉપર નોટિફિકેશન નાખી દો હબાવના પૂગી જાય નવો વિડીયો નોટિફિકેશન પૂગે એટલે હબો બધાને મોર. હાલો ડાયરેક્ટ રામે રામ જય માતાજી બાય બાય.